છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થતા લોકોની રોજીરોટી છીનવાઈ। છોટાઉદેપુર તાલુકા વનાર અને જામલા વિસ્તારોમાં સફેદ પથ્થરોની ખાણોમાંથી પથ્થર કાઢી પાવડર બનાવતી ફેક્ટરી આવેલી છે। આ ફેક્ટરીના પાવડરનો ઉપયોગ ડિટર્જન્ટ પાવડર, સાબુ, કલર, સિરામિક ટાઇલ્સ જેવા અનેક ઉદ્યોગમાં થાય છે। ખાસ કરીને દિવાળીના તહેવારમાં ઘરના ઓટલાને સુશોભિત કરવા માટે જે રંગોનો ઉપયોગ કરવામાં આવે છે તે છોટાઉદેપુરમાં આવેલી ફેક્ટરીઓમાં બને છે। આ ફેક્ટરીઓ હજારો લોકો કામ કરી પોતાની રોજીરોટી ચલાવે છે, પરંતુ જિલ્લાના એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગને તંત્ર દ્વારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં ન આવતા ખાણોમાંથી ફેક્ટરીમાં આવતો પથ્થર બંધ થતા ફેક્ટરીઓ બંધ થઈ છે, જેની સીધી અસર કામદારોની રોજીરોટી પર થઈ છે। આ બાબતે તંત્રમાં વારંવાર રજૂઆત કરી મુખ્યમંત્રીને પણ કારખાના માલિકો મળી ચૂક્યા છે, પરંતુ હાલ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। જો સરકાર કારખાના માલિકોની માંગ નહીં સંતોષે તો આવનારા સમયમાં હજારો લોકો બેકાર બનવું પડશે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।